એકવાર પ્રમુખ સ્વામી મહારાજ અમદાવાદમાં બિરાજમાન હતા અને એ વખતે પ્રમુખ સ્વામી મહારાજને એવો પ્રશ્ન પૂછાયો કે સ્વામી બાપા, યુવાનો પોતાની આ દુન્વયી ઈચ્છાઓ કઈ રીતે ઘટાડી શકે? તો પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું હતું કે જો કોઈને સત્પુરુષ પ્રત્યે સાચો પ્રેમ હોય તો તે એવું કંઈ કરશે નહીં જે તેને નારાજ કરે. આ રીતે ઈચ્છાઓ ઓછી થશે. બીજો પ્રશ્ન એવો પૂછાયો કે ફક્ત એક દિવસના ઉજવણી માટે રહેવાની વ્યવસ્થા માટે લાખો રૂપિયા શા માટે ખર્ચવા? તો પ્રમુખ સ્વામી મહારાજે જવાબ આપ્યો કે એક દિવસમાં આત્માને શાંતિ મળી શકે છે, એક દિવસમાં વ્યક્તિના જીવન કાર્યનો અનુભવ થઈ શકે છે, આધ્યાત્મિક લાભો અપાર છે. જો વ્યવસ્થા સારી હોય તો લોકો તેની પ્રશંસા કરે છે અને આધ્યાત્મિક રીતે પ્રગતિ પણ કરે છે. તે લોકોને આધ્યાત્મિક માર્ગે તેના પર ચાલવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. એના માટે ખર્ચ કરીએ તો તે વ્યર્થ નથી થતો. ત્રીજો પ્રશ્ન એવો પૂછાયો કે ગેરકાયદેસર રીતે મેળવેલી સંપત્તિમાંથી જો કોઈ ભગવાનને દાન કરે છે તો શું તે શુદ્ધ થાય છે? તો પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું હતું, કોઈએ આવું વલણ ન રાખવું જોઈએ. જો કોઈએ ભૂલ કરી હોય તો તેનું પ્રાયશ્ચિત કરો, પરંતુ તે હેતપૂર્વક કરવું યોગ્ય નથી. પછી સ્વામી બાપાને એવો પ્રશ્ન પૂછાયો કે પુરુષોત્તમ નારાયણ સર્વોપરી છે, તો પછી તેઓ આપણને ઉપવાસ અને તપશ્ચર્યા શા માટે કરાવે છે? તો પ્રમુખ સ્વામી મહારાજે જવાબ આપ્યો કે આપણને ગંદા ઘરમાં રહેવું ગમતું નથી. તેવી જ રીતે જો આપણું અંતઃકરણ શુદ્ધ ન હોય તો આનંદનો અનુભવ થતો નથી. તેથી આપણને શુદ્ધ કરવા અને ભગવાનને આપણા જીવનનું મુખ્ય કેન્દ્ર બનાવવા માટે મહારાજ ઉપવાસ અને તપશ્ચર્યાનો ઉલ્લેખ કરે છે. જો તમે વિદેશ જવા માંગતા હો તો તમારે માન્ય પાસપોર્ટની જરૂર છે. તેવી જ રીતે જો કોઈનું અંતઃકરણ શુદ્ધ કરવું હોય તો વ્યક્તિ ભગવાનનો ધામ પ્રાપ્ત કરે છે. પછી એવો પ્રશ્ન પૂછાયો કે સ્વામી બાપા, ગુણાતીતાનંદ સ્વામીએ ભગતજી મહારાજને 9 દિવસ સુધી ધ્યાન કરાવ્યું અને તેમને ભગવાનનો સાક્ષાત્કાર થયો. પછીના ગુરુઓ આ કેમ નથી કરતા? તો સ્વામી બાપા કહે છે, સત્પુરુષ આપણે વિચારીએ છીએ તેમ કાર્ય કરતા નથી. શાસ્ત્રીજી મહારાજે લોકોને બાંધકામ અને મેન્યુઅલ કાર્યમાં રોક્યા અને તેમને બ્રહ્મ અવસ્થા તરફ દોરી ગયા. જ્યારે પ્રગટ સત્પુરુષને આગળ રાખવામાં આવે છે ત્યારે વ્યક્તિ ઉચ્ચ આધ્યાત્મિક સ્થિતિ પ્રાપ્ત કરે છે. પછી સ્વામી બાપાને એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો કે જ્યારે કોઈ 5 વર્ણમાળાઓનું પાલન કરવામાં ચૂક કરે છે ત્યારે આપણે અભાવ અવગુણ ટાળવા માટે શું કરી શકીએ? શું સત્સંગીઓની તેમાં કોઈ જવાબદારી છે? તો સ્વામીશ્રીએ કહ્યું કે 5 વર્ણમાળાઓનું પાલન કરવામાં ભૂલ કરનારને હેરાન ન કરો. જો કોઈને તેમની સાથે સંબંધ હોય તો તમે તેને કહી શકો છો, નહીં તો તેમનો સાથ ન રાખો. તેમના દુષ્કૃત્યો વિશે કોઈ પણ પ્રકારની વાતો ફેલાવશો નહીં. ભગવાન તેમને તેમના કર્મોનું યોગ્ય ફળ આપશે. આપણે તેમના માટે જવાબદાર નથી. ભૂલો કરવા માટે દરેક વ્યક્તિ જવાબદાર છે. એટલે આપણે અહીં સત્સંગમાં શુદ્ધ થવા માટે છીએ. જો તમે આના પર ધ્યાન કેન્દ્રિત કરશો તો કોઈ સમસ્યા નહીં રહે. પછી સ્વામીશ્રીને એવો પ્રશ્ન પૂછાયો કે શાસ્ત્રીજી મહારાજ સાથેનો તમારો સૌથી યાદગાર પ્રસંગ કયો છે? તો પ્રમુખ સ્વામી મહારાજ કહે છે કે ભગવાન અને તેમના સંત સાથેના બધા પ્રસંગો આનંદદાયક હોય છે. અને પછી સ્વામીશ્રી હસતા હસતા અને ખુલાસો કર્યો કે સૌથી યાદગાર પ્રસંગ એ છે કે જ્યારે તેમણે મને સાધુ બનાવ્યો.